પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક કિરણ જોશી ફરી એકવાર આપનું આ પેઇન્ટેડ લર્નિંગના ઓનલાઈન માધ્યમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રકરણ નંબર 3 આયોજનના બોર્ડની પરીક્ષાને લગતા મહત્વના 5 માર્કના પ્રશ્નોની ચર્ચા કરી રહેલા છીએ. પહેલા વિડીયોની અંદર આપણે પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, સમીક્ષા એ અંગેની પૂરતી માહિતી મેળવી. હવે આ ઉપરાંત આપણે પહેલા વિડીયો લેક્ચરની અંદર મહત્વપૂર્ણ પહેલો પ્રશ્ન પૂરો કરેલો હતો. આ વિડીયો સિરીઝની અંદર આપણે મહત્વના બીજા અને ત્રીજા પ્રશ્નની શરૂઆત કરશું. તો આપણો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી એવો બીજો પ્રશ્ન, આયોજનની મર્યાદા સમજાવો. હવે જ્યારે પ્રશ્ન આવો પૂછાશે ત્યારે પ્રસ્તાવના અને સમીક્ષા, અર્થ અને વ્યાખ્યા આપણે ક્યાંથી લખશું? તો કે અગાઉ આપણે તેની ચર્ચા કરી ચૂકેલા છીએ. જો તમે અગાઉનો વિડીયો ન જોયેલો હોય તો અત્યારે જ તે ચેનલમાં પાછળ જઈ અગાઉનો વિડીયો ચેક કરો. મહત્વપૂર્ણ બીજો પ્રશ્ન, આયોજનની મર્યાદા સમજાવો. કે આયોજન આપણે જે કરીએ છીએ આ આયોજનમાં કેટલાક પ્રકારની મર્યાદાઓ રહેલી છે. તો આ કઈ કઈ મર્યાદા છે એના વિશે આપણે માહિતી મેળવશું. સૌથી પહેલી મર્યાદા ભાવિની અનિશ્ચિતતા. આયોજનની આપણે પ્રસ્તાવનાની વાત કરી ત્યારે જ આપણે વાત કરી હતી જે આયોજનની પ્રક્રિયા છે, આયોજન કરવામાં કોની માટે આવે છે? તો કે ભવિષ્યની કામગીરી માટે આયોજન જે છે એ કરવામાં આવે છે. કામ આપણે વર્તમાનમાં કરતા નથી, વર્તમાનમાં આપણે શું કરીએ છીએ? તો કે ભવિષ્ય માટેની વિચારણા કરીએ છીએ. હવે ભવિષ્ય કેવું છે, આ શું છે? તો કે એક ન ધારી શકાય એવી બાબત છે. ભવિષ્યમાં શું થવાનું છે એના વિશેની કોઈ ચોકસાઈ પૂર્વકની કામગીરી આપણી પાસે હોતી નથી. કે ભવિષ્યમાં શું પરિવર્તન આવવાના છે, કેવા ફેશન ટ્રેન્ડ, અભિરુચિમાં ફેરફાર થવાના છે, કાચા માલની કિંમતોમાં કેવો ફેરફાર થશે, કેવી નવી ટેકનોલોજી આવશે, મજૂર અથવા તો કામદાર વર્ગના કૌશલ્ય કે એની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર આવશે, લોકોની ખરીદ શક્તિમાં કેવા ફેરફાર આવશે, લોકોની અભિરુચિમાં કેવા ફેરફાર આવશે, એ અંગેની આપણને કોઈ પણ પૂર્વ વિચારણા કરી શકતા નથી. તો ભવિષ્ય માટેની આવી પદ્ધતિ કેવી છે? તો કે અનિશ્ચિત છે. ભવિષ્ય અનિશ્ચિત છે અને એવી અનિશ્ચિત પ્રવૃત્તિ માટે આપણે આયોજન કરવાનું છે. આપણે જે એવું આયોજન કરતા હોય, જે ધારણાઓ સાથે આપણે આયોજન કરતા હોય, ભવિષ્યમાં જો પરિસ્થિતિ બદલાઈ ગઈ તો, દાખલા તરીકે આપણે કોઈ ફોન બનાવતી કંપની છે ને આપણને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં લોકો 5G ફોન ખરીદશે, એટલા માટે આપણે 5G ફોન જે છે બનાવવાનું શરૂ કરીએ અને પછી વેચાણ અર્થે તેને મૂકીએ. અને આપણે જ્યારે 5G ફોન વેચાણ માટે મૂકતા હોય ત્યાં સુધીમાં 6G ફોન આવી ગયા તો એવી પરિસ્થિતિમાં આપણે જેટલું પણ આયોજન કરેલું હોય છે આ બધું જ આયોજન કેવું થશે? તો કે આપણને જે છે એ ધાર્યા પરિણામ આયોજનથી મળશે નહીં. બીજી મર્યાદા ખર્ચાળ પ્રક્રિયા. આયોજન એક એવી પ્રક્રિયા છે તો કે ખર્ચાળ. શું કામ ખર્ચાળ? તો કે અહીંયા અનિશ્ચિત ભવિષ્ય માટેનું અનુમાન કરવાનું છે. ભવિષ્ય કેવું હોય છે એ કોઈએ જોયેલું નથી, એટલા માટે શું કરવાનું છે? અનિશ્ચિત કે ન ધારતા ભવિષ્ય માટે આપણે અહીંયા વિચારણા કરીએ છીએ. તો આવી વિચારણા જે છે એ કોઈ સાદી કે એમને વિચારણા આપણે કરી શકીએ નહીં. એના માટે આપણે ઘણા પ્રકારની જે છે નિષ્ણાંતોની સલાહ લેવી પડે, અમુક માહિતીઓ ભેગી કરવી પડે, એનું આંકડાકીય રૂપાંતર કરવું પડે અને આંકડાશાસ્ત્રની મદદથી એના અમુક પરિણામો આપણને મેળવવા પડે. તો આ બધા જ કામોમાં આપણને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા લોકોની જરૂર પડે કે જેઓ અનિશ્ચિત ભવિષ્ય માટેનું પૂર્વ વિચારણા વિશેની માહિતી આપણને આપી શકે. તો આ જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા, અનુભવ ધરાવતા વ્યક્તિ હોય છે એ પોતાની જેટલી પણ સુવિધા હોય છે એ કોઈ ફ્રીમાં આપતા નહીં હોય. એ પોતે પણ શું કરતા હોય છે? તો કે પોતે પોતાની સેવા આપવા બદલ અમુક ફી આપણી પાસેથી લેશે અને આ ફીના ધોરણો કેવા હોય છે? તો કે પ્રમાણમાં મોંઘા હોય છે. આ ઉપરાંત જે આપણે આયોજન કરેલું છે એ પાછું કેવું છે? તો કે અનિશ્ચિત ભવિષ્ય માટે છે. આપણે ખર્ચો કરીને માહિતી ભેગી કરીએ, એનું વિશ્લેષણ કરીએ, નિષ્ણાંતોની સલાહ રહી અને જ્યારે ખરેખર આયોજન અમલમાં મૂકવાની વાત હોય ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ તો જેટલો પણ આપણે ખર્ચો કરેલો હોય છે આ બધો ખર્ચો આયોજનમાં કોઈ પણ જગ્યાએ કામ લાગશે નહીં. એટલે કે ખર્ચ તો થાય જ છે, પાછું આયોજનના ધાર્યા પરિણામો મળશે નહીં. એટલા માટે આયોજન કેવું છે? તો કે ખર્ચાળ પ્રક્રિયા છે. આગળ વધીએ વિડીયોમાં એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખુશ ખબર છે. જે વિદ્યાર્થીઓ ભાવનગર કેની આસપાસના વિસ્તારમાં રહે છે અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા માટે જે લોકો પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે તો એમની માટે આપણી આલ્ફા એકેડમી કે જે વકીલ ચેમ્બર, હાઈકોર્ટ રોડ, ભાવનગર આવેલી છે, તેમાં તમે અહીંના નિષ્ણાંત શિક્ષકની ટીમ સાથે જે છે એ પોતે પોતાના શિક્ષણનો આગવો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો રૂબરૂ આવીને આલ્ફા એકેડમીમાં ભણી શકતા નથી એવા વિદ્યાર્થીઓએ તે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી એકેડમી પેઇન્ટેડ લર્નિંગ જે છે એ ઓનલાઈન માધ્યમ લઈને આવેલું છે.
કે જેના મદદથી હવે વિદ્યાર્થી ઘર બેઠા પણ સારું અને ક્વોલિટીવાળું શિક્ષણ મેળવી શકશે. આ બંને આલ્ફા એકેડમી અને પેન્ટેડ લર્નિંગ વિશે મહત્વની જો તમે માહિતી મેળવવા માંગતા હો તો આપણી પાસે 2 નંબર છે 6352382465 અથવા તો 7272868671 એના ઉપર આજે જ કોલ કરો અને પોતાની વધુ માહિતી મેળવો. વિદ્યાર્થીઓ આગળ વધીએ આપણે પ્રશ્નમાં. તો પછીની પ્રક્રિયા છે મર્યાદા. એ છે લાંબી પ્રક્રિયા. આયોજનનું કામ કેવું છે તો કે આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી, તેનું વર્ગીકરણ કરવું, તેનું વિશ્લેષણ કરવું. તો આ બધી માહિતીઓમાં કેવો લાગે તો કે વધુ સમય લાગે. ભવિષ્યમાં આપણે વેચાણ વધારવું હોય, નફો વધારવો હોય તો એ માટે આપણે ઘણી બધી માહિતીઓ ભેગી કરવી પડે. કેવી માહિતી તો કે પહેલાં તો ગ્રાહકની ખરીદ શક્તિ કેવી છે, ગ્રાહક કેવી માંગ કરે છે, ગ્રાહકની જરૂરિયાતો શું છે, એને અનુરૂપ આપણે પહેલાં માહિતી મેળવશું, એનું વિશ્લેષણ કરશું. પછી આ વિશ્લેષણને આધારે આપણે એવું નક્કી કરશું કે જે તે પેદાશ બનાવવા માટે આપણે કેવો કાચો માલ જોશે, કેવા પ્રકારની ટેકનોલોજી જોશે, કેવા મજૂરોની જરૂર પડશે. તો આ બધી જ માહિતી મેળવવાનો સમયગાળો કેવો હોય તો કે વધારે, એટલે કે આયોજનની પ્રક્રિયા કેવી છે લાંબી છે, કારણ કે એમાં ઘણી બધી માહિતી એકત્રિત કરવાની હોય છે, પછી તેનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાનું હોય છે. પછી આયોજન અપ્રસ્તુત. આયોજન એ અનિશ્ચિતતા રહેલી છે. સમય સંજોગ અને એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય. અપ્રસ્તુત એટલે શું તો કે જે આયોજન નક્કી કરેલું હોય છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ અથવા તો એનો મહત્તમ ઉપયોગ જે છે એ આપણે કરી શકતા નથી. શું કામ તો કે ધંધાકીય એકમને અસર કરતા હોય એવા ઘણા બધા પરિબળોમાં શું આવશે તો કે ફેરફાર આવશે. આયોજન કરતા હોય ત્યારે ધંધાકીય પરિબળને અસર કરતા જે બાબતો હોય છે એ કંઈક અલગ હશે, અને આયોજનનો અમલ કરવાની વાત આવે ત્યારે ધંધાકીય એકમને અસર કરતા પરિબળો અલગ થઈ ગયેલા હશે. તો એવી પરિસ્થિતિમાં કે જ્યારે ભવિષ્ય તો અનિશ્ચિત છે જ તે, એની સાથે સાથે શું થાય છે તો કે ધંધાકીય એકમ પોતે યોગ્ય કામગીરી કરી શકતો નથી. ભવિષ્ય બદલાઈ જાય છે, પોતે જે ધારણાઓ ધારેલી હતી એવી ધારણાઓમાંથી ફેરફાર થઈ જાય. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આપણે 5G ફોન બનાવીને વેચવાની શરૂઆત કરી, ત્યાં સુધી 6G ફોન આવી ગયા. તો આપણે તો આયોજન બધું 5G ફોન બનાવવા માટે કરેલું હતું. તો આપણે એવા સમયે કે જ્યારે બાહ્ય પરિવર્તન આવી ગયા એવા સમયે આપણે આયોજનનો પૂરેપૂરો ઉપયોગ કરી શકવાના નથી. પછીનો મુદ્દો જડતા પ્રેરે. આયોજન એ કેવું છે તો કે એક જડ વલણ જે છે એ પ્રેરતું હોય છે. આમ આયોજન પરિસ્થિતિ અનુસાર ફેરફાર લાવે છે, પણ ટૂંકા ગાળા માટે આયોજન કેવું છે જડતા પ્રેરે છે. શું કામ તો કે કોઈ પણ કર્મચારી વ્યક્તિગત રીતે આયોજનમાં ફેરફાર કરવા માંગતો નથી. ધંધાકીય એકમના કર્મચારીઓ કુશળ હોય અને ભવિષ્યમાં કેવો ફેરફાર આવવાનો છે એ અંગેની માહિતી અગાઉથી ખ્યાલ આવી ગયેલી હોય છતાં પણ એ શું કરે તો કે જે કામ નક્કી કરેલું છે એનું એ જ કામ કરશે. શું કામ તો કે જો પોતે આયોજનની બહાર નીકળીને નક્કી કરેલી કામથી બહાર નીકળીને પોતે પ્રવૃત્તિ કરશે તો ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો જે છે એ એવા કર્મચારીઓને શિક્ષાત્મક કાર્યવાહી કરે, અથવા તો જો એને આયોજનથી અલગ કંઈક કામગીરી કરી અને નિષ્ફળતા મેળવી તો પોતે વ્યક્તિગત જવાબદાર એના માટે બને. એટલે ધંધાકીય એકમમાં શું થાય તો કે અગાઉથી જે કામગીરી ચાલી આવતી હોય, જે કામ નક્કી કરેલું હોય છે એનું એ જ કામ કરવામાં આવશે. એમાં જાણી જોઈને કોઈ પરિવર્તન કરવા માટેના પ્રયત્ન કરતું નથી. શું કામ તો કે કોઈ જે છે નિષ્ફળતાની જવાબદારી અહીંયા લેવા માટે તૈયાર નથી. પછીનું બાહ્ય પરિબળો અનિશ્ચિત. ધંધાકીય એકમને ઘણા બધા બાહ્ય પરિબળો એટલે કે સરકારની નીતિઓ છે કે કરવેરાના દરો છે, ગ્રાહકની માંગ છે, અભિરુચિ છે, ફેશન છે, ટ્રેન્ડ છે, કાચા માલની કિંમતો છે, ટેકનોલોજીકલ ફેરફાર છે, એવા ઘણા બધા બાહ્ય પરિબળો જે છે એ ધંધાકીય એકમને અસર કરતા હોય છે. આ બધા જ પરિબળો કેવા છે તો કે સમય સંજોગ અને પરિસ્થિતિના આધારે વારંવાર એમાં પરિવર્તન આવતા હોય છે. એટલે ભવિષ્યમાં આ બધા જ પરિબળોમાં કેટલું અને કેવા પ્રકારનું પરિવર્તન આવશે એ કોઈ પણ ધંધાકીય એકમ માટે જે છે એ જાણવું મુશ્કેલ છે. અને એવા અનિશ્ચિત ભવિષ્ય માટે જ્યારે આયોજન કરવામાં આવે છે તો એ આયોજનનું કામમાં આવી બાબતો એટલે કે બાહ્ય પરિબળો જે છે એક મર્યાદા રૂપ ઊભી કરતી બાબત બનતી હોય છે. પછીની માહિતી અપૂરતી માહિતી. પછીનો મુદ્દો કે જ્યારે ધંધાકીય એકમમાં આપણે ભવિષ્યની કામગીરી કરવાની જ છે તો હમણાં જ આપણે વાત કરી કે ધંધાકીય એકમનું કામ કેવું છે તો કે લાંબી પ્રક્રિયાવાળું કામ છે. લાંબી પ્રક્રિયા કેવી તો કે ઘણી બધી આપણે અહીંયા માહિતી મેળવવાની હોય છે. હવે જો આપણને આવી માહિતી જે છે એ પ્રમાણમાં ખોટી અથવા તો અયોગ્ય અથવા તો અધૂરી માહિતી મળે તો એના આધારે આપણે શું કરશું તો કે નિર્ણય લઈશું. હવે જે માહિતી જ આપણને ખોટી મળેલી હોય છે એના આધારે જો આપણે નિર્ણયકરણની પ્રક્રિયા કરીએ તો એનાથી શું થાય તો કે જે નિર્ણય કરશું એ પણ ખોટા આવશે. દાખલા તરીકે તમે 12મામાં તમારો કોઈ હોશિયાર વિદ્યાર્થી મિત્ર હોય એને તમે પૂછો કે ભાઈ તું
કેટલી મહેનત કરે છો નહીં તમને એમ કે ભાઈ હું તો દિવસના 4 કલાક જ વાંચું છું, તો તમને પાછો વિચાર આવે કે ભાઈ 4 કલાકે જો એને 90% આવતા હોય તો આપણે ક્યાં 90% લાવે, આપણે ખાલી 80% લાવવા, તો તમે કે 4 કલાકને બદલે આપણે 2 જ કલાક વાંચો. પણ એ ખરેખર જ્યારે એ પોતે તૈયારી કરતો હોય ત્યારે દિવસના 4 કલાકને બદલે એ પોતે 8-8, 10-10 કલાક વાંચતો હોય, પણ તમને અધૂરી કે ખોટી માહિતી આપે. એટલે તમે શું કર્યું હતું કે એની અધૂરી કે ખોટી માહિતીના આધારે તમે પોતાની કામગીરીનું જે છે યોજના બનાવી કે એ 4 કલાક વાંચીને 90% લાવે છે, તો આપણે 4 કલાક વાંચશું 90% તો આવી જ જશે. પણ વાસ્તવમાં શું છે તો કે વાસ્તવમાં કંઈક પરિસ્થિતિ અલગ છે. એવી રીતે ધંધાકીય એકમમાં એવું બને કે ધંધાકીય એકમ જ્યારે કાચા માલની વિગતો લેવા જાય, ગ્રાહકની માંગ, ગ્રાહકની અભિરુચિ કે પછી બદલાતી પરિસ્થિતિમાં ટ્રેન્ડ જોવા જાય, ત્યારે એને જે માહિતી મળે ખોટી કે અધૂરી મળે, તો આ ખોટી કે અધૂરી માહિતીના આધારે જ્યારે એકમ પોતે આયોજન કરતો હોય છે, તો આયોજન પણ કેવું જોવા મળશે તો કે અપ્રસ્તુત જોવા મળશે. પછીનો મુદ્દો, કર્મચારી કાર્યની સર્જનાત્મકતામાં અવરોધ કરે. હમણાં જ આપણે વાત કરી, કર્મચારી ગમે એટલો આવડતવાળો હોય છે, કર્મચારીને જો ભવિષ્યમાં ફેરફાર આવવાના છે એ વિશે ખ્યાલ પણ હશે, છતાં પોતે વ્યક્તિગત રીતે કર્મચારી આયોજનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે ઈચ્છા ધરાવતો નથી. શું કામ તો કે જો આયોજનની બહાર જઈને નક્કી કરેલા જે પ્લાન હશે, નક્કી કરેલી કામગીરી હશે, એનાથી અલગ જઈને જો પોતે કામગીરી કરશે તો એવું બની શકે કે એને શિક્ષાત્મક પગલાઓનો જે છે સામનો કરવો પડે, અથવા તો જો પોતે આવી કામગીરી કરીને નિષ્ફળતા મેળવી તો એવું બની શકે કે વ્યક્તિ પોતાની જે છે એ આર્થિક રોજગારી પણ દૂર કરી શકાય વ્યક્તિથી, કે વ્યક્તિને નોકરીમાંથી પણ દૂર થઈ જાય. તો વ્યક્તિઓ શું કરશે કે કર્મચારીઓ શું કરશે કે જે રીતે જે કામગીરી ચાલે છે એ રીતે પોતે જ કામગીરી કર્યા રાખશે, પોતે એમાં કોઈ નવીનતા લાવવાનો પ્રયત્ન કરતા નથી, પછી ભલે એની પાસે ઘણી બધી આવડત હોય. વાત કરીએ આપણા મહત્વના ત્રીજા પ્રશ્નની, આયોજનના પ્રકારો વિશેની માહિતી અહીંયા આપણે આપવાની છે. પ્રશ્ન આપણને શું આપેલો છે તો કે આયોજનના પ્રકારો સમજાવો. શોર્ટકટ કી છે સુની કાકા એક આવ્યું. સુની એટલે શું તો કે ભાઈ સુનિયોજિત યોજના, કા એટલે શું તો કે કાયમી યોજના, બીજું કા એટલે શું તો કે બીજું કા એટલે કાર્યકારી યોજના, પછી એક એટલે એક ઉપયોગી યોજના, આ એટલે આકસ્મિક યોજના, અને વ્યૂ એટલે વ્યૂહાત્મક યોજના. ફરી એકવાર શોર્ટકટ કી વિશે માહિતી આપું. શોર્ટકટ કી શું છે તો કે સુની કાકા એક આવ્યું. સુની એટલે કે સુનિયોજિત યોજના, એક કા એટલે કે કાયમી યોજના, બીજો કા એટલે કે કાર્યકારી યોજના, એક એટલે કે એક ઉપયોગી યોજના, આ એટલે કે આકસ્મિક યોજના, અને વ્યૂ એટલે કે વ્યૂહાત્મક યોજના. આપણે અહીંયા અલગ અલગ યોજનાના પ્રકાર જે છે એ વિશેની માહિતી મેળવશું. તો સૌથી પહેલી યોજના કાયમી યોજના. કાયમી યોજના, નામ ઉપરથી ખ્યાલ આવે કે આ યોજનાનો ઉપયોગ ક્યારે થતો હોય છે તો કે કાયમી ધોરણ, રોજબરોજની રોજિંદી કામગીરી માટે જે યોજના ઘડવામાં આવે એનો સમાવેશ ક્યાં કરવામાં આવશે તો કે અહીંયા જે છે કાયમી યોજનામાં કરવામાં આવશે. રોજબરોજની જે કામગીરી કરવામાં આવશે કે રોજબરોજ જે યોજનાની જરૂરિયાત પડતી હોય, આ રોજબરોજની કામગીરી માટે અહીંયા કંઈક અગાઉથી નીતિ નિયમો કે પદ્ધતિ નક્કી કરવામાં આવતી છે. હવે દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ સારું એવું વેચાણ કરતો હોય ને એકવાર વેચાણ કરવા માટે ધંધાકીય એકમે એવી યોજના બનાવી કે જે ગ્રાહકો 20,000 રૂપિયા કરતાં વધુ ખરીદી કરશે એને 10% ડિસ્કાઉન્ટ આપવું. તો હવે આ એક કાયમી યોજના થઈ ગઈ કે જ્યારે જ્યારે કસ્ટમર જે છે 20,000 થી વધુ ખરીદી કરે એટલે કર્મચારી શું કરશે તો કે એ જાતે જ તેને 10% જે છે ડિસ્કાઉન્ટ આપી દેશે. હવે કોઈ કર્મચારી 21,000 ખરીદી કરે તો પાછો વ્યક્તિ ઉચ્ચ અધિકારીને પૂછવા નહીં જાય કે ભાઈ ગ્રાહકે 21,000 રૂપિયાની ખરીદી કરીશ તો શું કરવું, તો ભાઈ 10% ડિસ્કાઉન્ટ આપી જ દેવાનું. શું કામ તો કે કાયમી ધોરણે આ નક્કી થઈ જ ગયેલું છે કે ભાઈ 20,000 રૂપિયા કરતાં વધુ ખરીદી કરે એટલે 10% ડિસ્કાઉન્ટ આપવું. પછી પાછું કોઈ 25,000 ડિસ્કાઉન્ટ 25,000 રૂપિયાની ખરીદી કરે, 30,000 રૂપિયાની ખરીદી કરે તો વારંવાર કર્મચારી હવે ઉચ્ચ અધિકારીને પૂછવા જવાની જરૂર નથી કે જે ગ્રાહક જે છે એને એટલા રૂપિયાનું જે છે ખરીદી કરેલી છે તો એને કેટલું ડિસ્કાઉન્ટ આપવું. એકવાર ઉચ્ચ અધિકારી જે છે કર્મચારીને કહી દેશે કે તમારે 10% ડિસ્કાઉન્ટ આપવું એટલે કર્મચારી શું કરશે તો કે 10% ડિસ્કાઉન્ટ પોતે જ એમને પોતાની જાતે આપી દેશે. તો એવી કાયમી યોજના કે જેનો ઉપયોગ રોજબરોજ થતો હોય એના માટે કોઈ એક યોજના જે છે કાયમ માટે નક્કી કરી દેવામાં આવશે કે જેથી કરીને કર્મચારીએ વારંવાર જે છે ઉચ્ચ સપાટી સંચાલન પાસે જવું ન પડે. બીજી યોજના ઉપર આગળ વધીએ. વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના એવી યોજના છે કે જેમાં ધંધાકીય એકમની જે છે એ ફિલોસોફી ધ્યાનમાં લેવામાં આવે છે. ફિલોસોફી એટલે કે એક પ્રકારનું ધંધાકીય એકમનું જીવન ધંધાકીય એકમના જીવન ધ્યેય અને ધંધાકીય એકમની ફિલોસોફી સાથે સંબંધિત છે.
હવે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે વ્યક્તિ હોય એ કંઈક જીવન ધ્યેય સાથે કામગીરી કરતો હોય છે. આપણે 12 કોમર્સની પસંદગી કરી, 11મા ધોરણથી આપણે કોમર્સ વિષયની પસંદગી કરી, અત્યારે આપણે 11-12 કોમર્સ ભણીએ છીએ, તો ભવિષ્ય માટે આપણું કંઈક જીવન ધ્યેય છે કે ભવિષ્યમાં સારા એકાઉન્ટન્ટ બનવું હોય છે, સીએ બનવું હોય છે, સીએસ બનવું હોય છે, કંઈક ધંધા વ્યવસાય કે રોજગારીની પ્રવૃત્તિ કરવી હોય છે. તો આપણે પણ એક ધ્યેય સાથે આજે કામગીરી કરીએ છીએ. એવી રીતે ધંધાકીય એકમ પણ પોતે ધ્યેય સાથે કામગીરી કરતો હોય છે. કેવો ધ્યેય? તો કે ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય તો શું છે? તો કે નફો કમાવાનો છે જ. પણ આ ધ્યેયને પાર પાડવા માટે પણ ધંધાકીય એકમ ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય. વેચાણ વધારવાનો પ્રયત્ન કરે, વધુ ડિસ્કાઉન્ટ આપે, કિંમતો ઘટાડે, ખર્ચમાં ઘટાડવાનો પ્રયત્ન કરે, પોતાની મુખ્ય પેદાશની સાથે અમુક ગિફ્ટો આપે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિ કરીને જે છે એ ધંધાકીય એકમ પોતે કામગીરી કરતો હોય છે. એકમના ધ્યેયની સિદ્ધિ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ શું કરશે? તો કે પોતાની જે છે એ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ અપનાવશે. દાખલા તરીકે ધંધાકીય એકમે કાયમી યોજનાના ભાગરૂપે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે નફો કમાવવો છે, વધુમાં વધુ નફો કરવો છે. તો આ નફો વધારવા માટે ધંધાકીય એકમ શું કરશે? તો કે 2 પ્રકારની વ્યૂહરચના બનાવશે. એક લાંબા ગાળાની અને બીજું ટૂંકા ગાળાની. લાંબા ગાળાની એટલે કેવી વ્યૂહરચના? તો કે જેની અસર બહુ પછીથી આપણને જોવા મળશે. એટલે ધંધાકીય એકમ ભવિષ્યમાં લાંબે ગાળે નફો વધારવા માટે શું કરશે? તો કે ભાઈ નવી નવી પેદાશો બજારમાં લાવશે, પોતાની વર્તમાન પેદાશમાં કંઈક પરિવર્તન લાવશે, પોતે કંઈક નવા બજારમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરશે. એટલે કે અત્યાર સુધી ભાઈ કોઈ ફોન બનાવતી કંપની હોય, ખાલી ફોન બનાવતી હોય, તો લાંબા ગાળે શું કરે? તો ફોનમાંથી ટીવી બનાવે, પોતે લેપટોપ બનાવે. અત્યારે ખાલી ગુજરાત પૂરતા જ કામગીરી કરતા હોય તો ગુજરાતમાંથી આગળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં જઈને તે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે. તો આ કેવી થઈ? લાંબા ગાળાની પ્રવૃત્તિ થઈ કે લાંબે ગાળે કંપની આવો વિકાસ કરીને વધુ નફો કમાવશે. પણ ટૂંકા ગાળામાં જો કંપનીએ નફો વધારવો હોય છે તો કે તાત્કાલિક ધોરણે પૈસા પોતે જે છે વધુ વેચાણ કરીને વધુ પૈસા મેળવે એવો પ્રયત્ન કરવો હોય છે તો ધંધાકીય એકમ શું કરે? કાં તો પોતાની ખર્ચમાં ઘટાડો કરે, કાં તો પોતે વધુ જાહેરાત કરીને લોકોને પોતાની પેદાશ વિશેની માહિતી આપી શકે, કાં તો ફ્રી સ્કીમો રાખી શકે, ગિફ્ટની સ્કીમો રાખી શકે. તો ટૂંક સમયમાં પણ ધંધાકીય એકમ આવી ઘણી બધી જે છે એ વ્યૂહરચનાઓના આધારે પોતે પોતાનો નફો કમાવાની યોજનાનો સ્વીકાર કરી શકે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે. દરેક વ્યક્તિની જેમ ધંધાકીય એકમની પણ ઘણી બધી અલગ અલગ શક્તિ અને નબળાઈઓ હોય છે. આપણે કેમ 12 કોમર્સમાં અમુક વિષયો આપણને આવડતા હોય, અમુક વિષયો આપણે વધુ તૈયાર કરવા પડતા હોય. તો જેમાં આપણે નબળા છીએ એમાં આપણે વધુ ધ્યાન આપીએ, જેમાં આપણે શક્તિશાળી છીએ એને ઉપર આપણે પ્રમાણમાં નબળા વિષયો કરતા ઓછું ધ્યાન આપીએ. એવી રીતે ધંધાકીય એકમમાં પાસે પણ ઘણી બધી નબળાઈઓ અને ખામીઓ હોય. કોક પાસે સારા કર્મચારીઓ હોય, કોક પાસે સારી ટેકનોલોજી હોય, અમુકને સારો એવો કાચો માલ સસ્તા ભાવે મળી જતો હોય. તો આ બધી શું છે? એની તાકાતો છે. અને એનાથી વિરુદ્ધ જે પોતાની નબળાઈઓ હોય છે એમાં પોતે કામગીરી કરશે. અને આ બધા જ પરિબળોને આધારે એ શું કરશે? તો કે જે યોજના તૈયાર કરશે, જે માહિતીની પસંદગી કરશે એનો સમાવેશ વ્યૂહાત્મક યોજનામાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા મહત્વપૂર્ણ જાહેરાત કે જે વિદ્યાર્થીઓ ભાવનગરમાં કે તેની આસપાસના વિસ્તારમાં રહે છે અને પ્રત્યક્ષ શિક્ષણનો લાભ લેવા માટે છે તો એમની માટે આપણી આલ્ફા એકેડમી કે જે વકીલ ચેમ્બર હાઈકોર્ટની સામે આવેલી છે ત્યાં આવીને પોતે પ્રત્યક્ષ શિક્ષણનો લાભ મેળવી શકે છે અને અહીંના તજજ્ઞ ટીમની સાથે પોતે પોતાના શિક્ષણનો આનંદ મેળવી શકે છે. અને જે વિદ્યાર્થી મિત્રો આલ્ફા એકેડમીમાં પ્રત્યક્ષ રીતે જોડાઈ શકતા નથી એવા વિદ્યાર્થીએ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આલ્ફા એકેડમી પેન્ટેડ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીને એના ઘરે જઈને ભણાવવાની સુવિધા આપે છે. આ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીને તમે ઘર બેઠા નિષ્ણાંત શિક્ષકોની ટીમ પાસે જે છે એ તમારી જીવનની કારકિર્દીની, શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી શકો છો. અને આ આલ્ફા એકેડમી અને પેન્ટેડ લર્નિંગ વિશે જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો આપણી પાસે 2 નંબર છે. એક છે 6352682465 અથવા 7272868671. બેમાંથી કોઈ પણ નંબર ઉપર તમે જે છે એ કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પછીની યોજના ઉપર, એટલે કે સુનિયોજિત યોજના. શું કહે છે સુનિયોજિત યોજના? તો કે ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે, જે નક્કી કરેલા આપણે ધ્યેય છે આ નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના બનાવવામાં આવે છે એનો સમાવેશ અહીંયા કરવામાં આવશે. એટલે કે જે આપણે પહેલી 2 યોજનાઓ જોઈ
કઈ બે યોજનાઓ? તો કે એક તો હતી કાયમી યોજના અને બીજી જે યોજના આપણે જોઈ એટલે કે વ્યૂહાત્મક યોજના. આ બંને યોજના ક્યાં બનતી હતી? તો કે આ બંને યોજના આપણને ઉચ્ચ સપાટીએ બનતી જોવા મળતી હતી. જ્યારે આ સુનિયોજિત યોજના છે એ આપણને કઈ સપાટીએ જોવા મળશે? તો કે મધ્ય સપાટીએ જે છે એ આવી યોજના બનાવવામાં આવશે. ધંધાકીય એકમના ઉચ્ચ સપાટીએ આ કાયમી અને વ્યૂહાત્મક યોજના જે ઘડેલી છે આ યોજનાને અનુરૂપ હવે અહીંયા મધ્ય સપાટી શું કરશે? તો કે પોતાના વિભાગની ટૂંકા ગાળા માટેની, કેવા સમયગાળા માટેની? તો કે ટૂંકા ગાળા માટેની જે છે એ યોજનાઓ અહીંયા ઘડવાનું ધંધાકીય એકમનો મધ્ય સપાટી વિભાગ કામગીરી કરશે. એટલે કે ભાઈ કાયમી યોજનામાં કે વ્યૂહાત્મક યોજનામાં ઉચ્ચ સપાટી સંચાલનને એવું નક્કી કર્યું કે ભાઈ નફો વધારવો છે, તો અહીંયા મધ્ય સપાટીએ વિવિધ વિભાગીય કર્મચારીઓ શું કરશે કે વિભાગીય અધિકારીઓ તો કે ટૂંકા ગાળાની યોજના બનાવશે. કઈ રીતે? તો કે વેચાણ અધિકારી છે પોતાના વિભાગમાં વધુમાં વધુ વેચાણ થાય એ માટેના પ્રયત્ન કરશે. માર્કેટિંગ વિભાગનો અધિકારી છે વધુમાં વધુ માર્કેટિંગ થાય એ માટેની યોજનાઓ અહીંયા સુનિયોજિત યોજનામાં ઘડશે. ખરીદ અધિકારી હશે એ પોતે વિભાગમાં ઓછામાં ઓછા ખર્ચે ખરીદી કરે એ માટેની પ્રવૃત્તિઓ કરશે. એટલે જો મુખ્ય યોજનાને અનુરૂપ મધ્ય સપાટી હવે શું કરશે? તો કે પોતાની યોજનાઓનો વિકાસ કરશે અને આ યોજનાઓનો સમાવેશ શેમાં કરવામાં આવશે? તો કે સુનિયોજિત યોજનામાં આ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. આ બે યોજનાઓ ઉચ્ચ સપાટીએ થતી હતી. આ યોજનાનું ઘડતર ક્યાં થશે? તો કે મધ્ય સપાટી. સમયગાળો આ બંને યોજનાનો કેવો છે? તો કે બંને યોજનાનો સમયગાળો પ્રમાણમાં લાંબો છે, જ્યારે સુનિયોજિત યોજનાનો સમયગાળો કેવો છે? તો કે પ્રમાણમાં ટૂંકા ગાળાની યોજના છે. આગળ વધીએ. પછીની યોજના કાર્યકારી યોજના. કાર્યકારી યોજના આપણને શું કહે છે? તો કે ધંધાકીય એકમના વિભાગો, જૂથ અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે કે આપણે કોની પાસે શું પરિણામ મેળવવું છે એની માટે અહીંયા કંઈક કામગીરી કરવામાં આવશે. કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને આપણે શું કહીએ છીએ? કાર્યકારી યોજના કહીએ. ધંધાકીય એકમ કયા કર્મચારીઓ પાસે, કયા વિભાગ પાસે કે કયા વ્યક્તિ પાસે શું ઈચ્છે છે? વેચાણ વિભાગ પાસે શું ઈચ્છે છે? માર્કેટિંગ વિભાગ પાસે શું ઈચ્છે છે? પેકિંગ વિભાગ પાસે શું ઈચ્છે છે? ખરીદ વિભાગ પાસે શું ઈચ્છે છે? ઉચ્ચ સપાટી સંચાલન પાસેથી શું ઈચ્છે છે? મધ્ય સપાટીએ શું ઈચ્છે છે? કે કામ કરતા કર્મચારીઓ પાસેથી શું ઈચ્છા ધરાવે છે? એ ઈચ્છાને અનુરૂપ જે યોજના અહીંયા તૈયાર કરવામાં આવશે એનો સમાવેશ કાર્યકારી યોજનામાં કરવામાં આવે છે. આવી યોજનાઓ મોટે ભાગે કેવી હોય છે? તો કે એકાદ વર્ષ માટેની હોય છે. એટલે કે આ યોજનાનો સમયગાળો પણ કેવો છે? તો કે ટૂંકા ગાળાની યોજના છે. મોટે ભાગે આવી યોજના શું હોય છે? તો કે એકાદ વર્ષ માટે જે છે એ ઘડવામાં આવતી હોય છે. એટલે કે આ યોજનાનો સમયગાળો પણ કેવો છે? તો કે અગાઉની જેમ ટૂંકા ગાળા. દાખલા તરીકે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે તો આ કેવી હતી? કે ટૂંકા ગાળા. હવે દાખલા તરીકે એક વર્ષમાં આપણે કોઈ વસ્તુનું 1200 એકમનું ઉત્પાદન કરવાનો એક હેતુ નક્કી કરેલો હોય, એક પ્રક્રિયા આપણે એવી કરેલી હોય કે આપણે વર્ષે 1200 એકમનું ઉત્પાદન કરશું. તો આ 1200 એકમનું ઉત્પાદન કરવા માટે ધંધાકીય એકમ શું કરશે? તો કે ધંધાકીય એકમ ઉત્પાદનને માસિક અને ત્રિમાસિક ધોરણે જે છે એ પોતાના કાર્યનું વિભાજન કરશે. કે ભાઈ વર્ષે 1200 એકમ બનાવવાના હોય તો ઓછામાં ઓછા એક મહિનામાં કેટલા એકમો બનાવવા પડે? તો કે 100 એકમો તો બનાવવા જ પડે. 3 મહિને ઓછામાં ઓછા કેટલા એકમો બનતા હોવા જોઈએ? 300 એકમો તો બનતા જ હોવા જોઈએ. તો જ તે વર્ષે જઈને 1200 એકમો બની શકશે. એટલે કે મુખ્ય કામગીરીનું અહીંયા શું કરવામાં આવશે? તો કે નાના નાના વિભાગોમાં જે છે એનું વિભાજન કરવામાં આવશે અને આ નાનો ભાગ જે તે સમયમાં પૂરો થાય એ અંગેની અહીંયા ખાતરી કરવામાં આવશે. એટલે કે જે પ્રવૃત્તિનો મોટો ભાગ હશે એનું સ્વરૂપ અહીંયા શું કરી દેવામાં આવશે? તો કે નાનું કરી દેવામાં આવશે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે આ યોજના પણ ક્યાં તૈયાર કરવામાં આવશે? કે આવી યોજના પણ મધ્ય સપાટી સંચાલન છે ત્યાં આવી યોજનાઓનો જે છે એ ઘડતર કરવામાં આવશે. આ યોજના રોજિંદા કાર્ય સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવશે. રોજબરોજના કામ માટેની ચર્ચા છે. આપણે કર્મચારી પાસેથી શું કામ લેવું છે, શું આપણે કર્મચારીઓ પાસેથી ઈચ્છા ધરાવીએ છીએ, કર્મચારી કેટલું કામ કરે. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ 1200 એકમ વર્ષે બનાવવા હોય તો મહિને કેટલા એકમ બનવા જોઈએ? તો 100 એકમ તો બનવા જ જોઈએ. તો આપણે કર્મચારી સાથે ચર્ચા વિચારણા કરવાની, શું તમે મહિને 100 એકમ બનાવી શકશો ખરા? નથી બનાવી શકતા તો શું કામ નથી બનાવી શકતા?
એ માટેના કારણોની તપાસ કરશું, પછી એની માટેના સુધારાત્મક પગલાં લઈશું કે ભાઈ કર્મચારી એમ કે ભાઈ આપણી પાસે સારા યંત્ર નથી, પૂરતો કાચો માલ નથી, તો આપણે એવી વ્યવસ્થા કરશું પૂરતો કાચો માલ મળી રહે, સારા યંત્ર આવી શકે. તો એનાથી હવે શું થશે તો કે આ યોજનાનો આપણે જે છે એ સરળતાપૂર્વક અમલીકરણ કરી શકશું. આગળ વધીએ. એકોપયોગી યોજના, નામ ઉપરથી ખબર પડે એક ઉપયોગી યોજના, કે જે યોજનાનો ઉપયોગ માત્ર ને માત્ર એકવાર થશે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે તો કે એક ઉપયોગી યોજનામાં, કે એકવાર આવી યોજનાનું કામ આવશે પછી આવી યોજના બીજી વાર ઉપયોગમાં આવશે નહીં. કેવી યોજના હોય તો કે જો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે વહાણ બાંધકામ છે, મકાન બાંધકામ છે, પેકેજિંગ છે, પ્રિન્ટિંગ છે, આ બધી કેવી છે એક ઉપયોગી યોજના છે. દાખલા તરીકે મકાનની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિગત મકાન હોય, જે લોકોના પોતાના પર્સનલ મકાન હશે, એ બધાના પ્લાન કેવા હોય તો અલગ અલગ હોય. એટલે દરેકના પ્લાનને અનુરૂપ જે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર હશે એની બધી જ કામગીરી કેવી અલગ અલગ હોય. કોઈક 2 માળવાળું ઘર બનાવે, કોઈક 3 માળવાળું ઘર બનાવે, કોઈક 1 માળવાળું ઘર બનાવે, કોઈકને 1 માળમાં 4 રૂમ હોય, કોઈકને બીજા માળમાં 3 રૂમ હોય, કોઈકને 5મા માળે 7 રૂમ હોય. તો આવી જો યોજનાઓ બધી જ કેવી હશે અલગ અલગ હશે. બધાના ઘર, એની અંદરની વસ્તુ, કલર, એની ઇન્ટેરિયર કે આ બધી જ વસ્તુઓ કેવી હોય તો કે અલગ અલગ. તો આ બધી જ કામગીરી માટે શું કરવું પડે તો કે એકવાર યોજના બનાવવી પડે. એટલે જ્યાં સુધી જે તે કામ શરૂ ત્યાં સુધી યોજના બનાવવાની, જેવું કામ પૂરું થઈ જાય એટલે યોજના પણ બીજી જગ્યાએ હવે ઉપયોગ કરી શકાતી નથી. એનો સમાવેશ એક ઉપયોગી યોજનામાં થાય છે. અને છેલ્લી યોજના આકસ્મિક યોજના. નામ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ કોઈ અણધારી પરિસ્થિતિ, અણધારો બનાવ આવી બની, એવી પરિસ્થિતિમાં જે છે આવી યોજનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે હમણાં જ આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ 5G ફોન બનાવીને આપણે ધંધાકીય એકમ જે છે વેચાણની પ્રવૃત્તિ કરતો હતો, પણ હવે અચાનક બજારમાં 6G ફોન આવી ગયા. તો હવે આપણે શું કરવાનું તો કે હવે આકસ્મિક રીતે આપણી યોજનામાં ફેરફાર કરવાનો. 5G ફોનને બદલે આપણે શું કરવા માંડીએ તો કે 6G ફોન બનાવવા માંડીએ. તો જે પરિસ્થિતિ અચાનક આવી બની, આ અચાનક પરિસ્થિતિના આધારે આપણે શું કરશું તો કે પોતાની યોજનામાં કંઈક ફેરફાર કરશું. એનો સમાવેશ ક્યાં કરવામાં આવશે તો કે આકસ્મિક યોજનામાં કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવેલો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ તે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો વધુ ને વધુ જે છે એ પહોંચે એ માટેના પ્રયત્ન કરો. મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સિરીઝની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.